નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિવિધ પ્રદેશોની ચૂંટણીમાં બીજેપીને ભવ્ય વિજય મળતા આમોદ તિલક મેદાન ખાતે ભાજપ પરિવાર દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આમોદ જંબુસરના ધારાસભ્ય આ શુભ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રચાર અર્થે જતા અને જે સીટ પર તેઓ પ્રચાર કરતા હતા તે સીટ પણ 50,000 જેટલી જંગી બહુમતીથી જીતવામાં આવી હતી। મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો હતો, જેને લઈને આમોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલક મેદાન ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે દેશમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જેના સમગ્ર દેશમાં પરિણામના દિવસો હતા, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 149 બેઠક પર ચૂંટણી લડી હતી અને 130 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ રહી અને ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતોથી જીત થઈ છે। વાવમાં વિધાનસભામાં અને મહારાષ્ટ્રમાં બીજેપી ચૂંટણી જીતી જતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો, જેને લઈને આમોદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલક મેદાન ખાતે મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા, ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપચુનાવમાં ભાજપનો પ્રચંડ વિજય થતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રફીક પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। આજ રોજ મહારાષ્ટ્ર, વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે, તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર 227 જેટલી સીટો જીતીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટીલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ, જેમાં સ્વરૂપસિંહ ઠાકોર પણ ભવ્યથી ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ। તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રની સરકારના નેતૃત્વમાં જ્યારે ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમે પણ મહારાષ્ટ્રની અંદર સજદા સીટ પર અમે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાંના ઉમેદવાર રાજેશ પાડવી ભવ્યાથી ભવ્ય એટલે કે 52,000થી વધુ વિજય પ્રાપ્ત કરીને 52,000 મત વધુ પ્રાપ્ત કરીને ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે, ત્યારે આજના દિવસે હું તમામ જેણે આ ભવ્યથી ભવ્ય વિજયમાં તન, મન અને ધનથી સેવા કરી છે એ તમામ કાર્યકર્તાઓને, જીતેલા તમામ ઉમેદવારોને આજના દિવસે જંબુસર, આમોદ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસોની અંદર પણ ભાજપ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના, શુભેચ્છા પાઠવું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।